મહારાજ અંગ જેમના પુત્ર મહારાજ વેન જેમના દેહના મંથનથી જે પુત્ર પ્રગટ થાય પ્રભુનો અંશાવતાર મહારાજ પૃથુ, એમના પત્ની આરસી, એ બંને એક જ દેહમાંથી પ્રગટ થઈને કહેવાય કે પૃથ્વીનું દોહન કરે. એ સમયે પૃથ્વી સમગ્ર ઔષધિને સમગ્ર શુદ્ધ તત્વોને પોતાના પેટમાં સમાહિત કરી લે, કારણ કે રાજા યોગ્ય નથી. જ્યારે દેશ પર અતિશય આક્રમણો થતા હોય, જ્યારે દૈવીય કૃપાના બદલે આપણને દૈવીય ક્રોધનો સામનો કરવો પડતો હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિશય નુકસાન, પ્રજા જો દુખી હોય તો એનાથી પૃથ્વી દેવી પણ એવી પ્રજાને સુખ આપતા નથી. અત્યારે રોજ સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, એ શ્લોક બોલવા માત્ર માટે નથી. જ્યારે પૃથ્વી દેવીને પ્રણામ કરીને કહીએ સમુદ્ર વસતે દેવી, પર્વત સ્તન મંડિતે વિષ્ણુ પત્ની, નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે, એ માત્ર બોલવા માટે નથી. એમાં ભગવતી પૃથ્વી પાસે ક્ષમા યાચના માટે છે કે માં, અમે તમારા ખોળામાં ચાલીએ છીએ, અમે કૂદીએ છીએ, અમે આ ગાડીઓ ચલાવીએ છીએ, આટલું પ્રદૂષણ કરીએ છીએ, અહીંયા ત્યાં કચરો નાખવાની વાત આવે જ્યારે, તો સ્વચ્છતા માત્ર વાત નથી. વાત શું છે? ઉદ્દેશ્ય શું છે? કે પૃથ્વી આપણી માં છે ને આપણી માના ખોળામાં આપણે કચરો થોડી ફેંકીએ. સ્વચ્છતા તો છે જ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એમ તો કહ્યું જ છે. સ્વચ્છતા હશે તો લક્ષ્મી દેવી એ ટકશે, સરસ્વતી દેવી એ ટકશે અને સ્વયં નારાયણ પણ ટકશે. પણ સાથે સાથે પોતાની માં સમજીને જે પૃથ્વી દેવી આપણને ઝેલે છે, ઝીલે નહીં ઝેલે છે. કેમ કે આપણામાં એ વિવેક નથી કે ભગવતી માં પૃથ્વી આપણી માતા છે તો કેવી રીતે ચાલવું, કેવી રીતે. તમે યોગીઓને જોજો, જેમની ચાલ કેવી છે કે પૃથ્વી પર ચાલવાથી અવાજ નથી આવતો. સંતોના પાસે જો તમે રહ્યા હશો કે રહેશો તો એ તમને બાળપણથી શીખવાડે કે ચાલો ત્યારે અવાજ ના આવવો જોઈએ. અને આપણે તો ધમ 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 ધરતી ધ્રુજવતા ચાલતા હોઈએ. એનું કારણ એ પૃથ્વી દેવીનું સન્માન છે. ત્યારબાદ અહીંયા સુંદર કથા આવે છે પુરંજન. આપણે છીએ પુરંજન, જે આ સુંદર 9 દરવાજા વાળી નગરીને જોઈને એવા મોહિત થઈ ગયા છીએ. પ્રિય લાગે છે આ સંસાર? લાગે છે કે નથી લાગતો? પ્રિય લાગે છે ને આ દેહ? અને આ સંસારના મોહમાં પુરંજનની કેવી દશા થઈ છે. પોતાની પત્ની પુરંજનીના મોહમાં કહેવાય છે કે અવિજ્ઞાત અને પુરંજન નામના 2 મિત્ર આ પૃથ્વીલોક પર વિચરણ કરવા આવે અને પુરંજનને આ 9 દરવાજા વાળી નગરી ગમી જાય, જેમાં એ પ્રવેશ કરે. 5 ફેણ વાળો નાગ જેની રક્ષા કરે છે એવી સુંદર સ્ત્રી પુરંજની સાથે વિવાહ થાય. અત્યંત કામાતુર જીવન. ગ્રહસ્થ જીવનમાં જ્યારે તમે હોવ છો તો એ જીવનનો આનંદ ન માણવો એવું કોઈ શાસ્ત્ર નથી કહેતું. પોતાની પત્ની સાથે, પોતાના પતિ સાથે આનંદથી રહો, એ જીવનને માણો, પણ મોક્ષનો માર્ગ ભૂલી ન જશો. એ માણતા 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 આપણે એટલા બધા એને આધીન, એટલા બધા મોહાંધ કામાંધ થઈ જઈએ છીએ કે આપણે મોક્ષના માર્ગને ભૂલી જઈએ છીએ. વારંવાર જ્યારે આ કથાઓનું જે ક્રમ છે એ શરૂ કરવાનું કારણ મારા માન્યા પ્રમાણે મહાપુરુષોનું આ જ હશે કે મનુષ્ય સંસારમાંથી સમય કાઢીને ઈશ્વર પ્રત્યે સમર્પિત નથી થઈ શકતો.
વિચાર કરો કે કથાઓનું આયોજન ન થાય, સત્સંગ ન થાય, વારંવાર મહાપુરુષો દ્વારા આપણને ભક્તિ કરવા માટે, મંત્ર જાપ કરવા માટે, મંદિરે જવા માટે ઇન્કરેજ ન કરવામાં આવે તો શું આપણે ભક્તિ કરીશું? એટલા ડાયા તો આપણે નથી. શું આપણે બધું કામ કાજ છોડીને માળા લઈને બેસીશું? જો આપણને એવી ન ખબર હોય કે જો માળા નહીં કરીએ તો પાપ લાગશે. દરેક વ્યક્તિ માળા કારણથી કરે છે. મારા ગુરુજીને મેં વચન આપ્યું છે કે 11,000 મંત્ર મારે કરવા એટલે કરવા, 1100 મંત્ર મારે કરવા એટલે કરવા. કોઈ એટલે માળા કરે છે તો કોઈ એટલે માળા કરે છે કે હું મંત્ર કરતી રહું. મન બુદ્ધિ વાણી મારી પવિત્ર થતી જાય અને ધીરે ધીરે હું પ્રભુનો પ્રેમી બનું. કોઈ એટલા માટે માળા કરે છે કે ચાલો થોડા ઘણા પાપ થઈ ગયા હોય તો મંત્ર કરવાથી ધોવાઈ જાય. દરેક વ્યક્તિ અલગ અલગ કારણથી ભજન કરે છે, પણ વારંવાર કથાઓમાં સમજાવવામાં આવે છે કે નિષ્કામ કારણ વગર ભજન કરો. અને જ્યારે જીવનમાં કારણ વગરનું ભજન આવી જાય કે કોઈ આશા નથી, કોઈ અપેક્ષા, કોઈ કારણ, કોઈ પ્રાયશ્ચિત નથી, પ્રભુ બસ ભજન કરું છું કારણ કે તમારા કારણે હું છું, ભજન કરું છું કારણ કે ભજન કરવું એ જ મારા જીવનનો ઉદ્દેશ્ય. એ ઉદ્દેશ્ય ભૂલી ન જાઓ એના માટે આ કથાઓ છે.